કેમ છો બધા મજામાં? તો અત્યારે બધાની સવાર પડી છે. મારી સવાર તો 6 વાગે જ પડી ગઈ હતી કારણ કે મારે સ્કૂલે જવાનું હતું. તો ચલો આપણે બહાર જઈએ હવે. પહેલાં દર્શન કરી લઈએ આપણે. જય ચાઉમાં હવે જોઈએ પપ્પાને લોકો શું કરે છે. પપ્પાને લોકો અહીંયા ઊંઘી ગયા છે. અભી હાલ પલંગ ઉપરથી બહાર આવ્યા. હવે 2 કલાક આમ નામ પડ્યા રહેશે. હે ને ક્રિસ? આ બહુ જ તોફાની છે. હા, તને કોઈ હેરાન કરે છે? કોણ? હું? ચાલ આપણે બહાર ગાર્ડનમાં જઈએ. હાય ગાઈસ, તો આ છે અમારું સુંદર ગાર્ડન. અને ગરમી તો એટલી જ વધી ગઈ છે ને, ઊભું રહેવાય એવું જ નથી બહાર. અને અમારી એક્ઝામ હતી ને મારી ને માહીની, તો અમે રમતા નહોતા તો કેટલી ગંદી થઈ ગઈ છે સ્લાઇડિંગ ને. આ હિંચકો બી બહુ ગંદો થઈ ગયો. આ તો બહુ જ ગંદો થઈ ગયો છે. મારી સાયકલ ક્યારની અહીંયા પડી બી ગંદી થઈ ગઈ છે. જમ્પિંગમાં એટલો બધો કચરો છે. એટલે આજે અમે આ બધા રમકડાને ધોઈને રમશું, નવી ગેમ્સ ને આખું ગાર્ડન સાફ કરશું. પછી અત્યારે ઉનાળો છે ને, તો અમારા બધા પ્લાન્ટ્સ સુકાઈ ગયા છે. અમે પાણી તો નાખીએ છીએ રોજે, પણ તો બી તડકાના લીધે સુકાઈ જ જાય છે. ગાર્ડન સાફ સફાઈ ચાલે છે. હિંચકા લપસણી બધું ધોવાઈ ગયું છે. આ બહારનો વ્યૂ. રાહી અને એની મમ્મી બે. રાહી શું કરો છો? નહીં ગાર્ડનનું શું કરો છો? હા તો બરોબર, સાફ સફાઈ જ કરજો, ગાર્ડન સાફ ના કરી દેતા. આ બાજુ માહી રોડ ઉપર. એ માહી જોઈને જજો, નહીં તો લાફો મારી દઈશ. ઊભી રહે બેટા. અહીંયા આ સ્ટોલર ને બધું જુઓ, કેટલી માટી છે આમાં. આ જમ્પિંગ માહીનું સ્કૂટર આજથી બધું ચાલુ થઈ જશે. અને અહીંયા અમે માહી માટે હાઉસ બનાવવાના છીએ આ વિડીયોમાં આગળ. જો ચલો, ગાર્ડન થઈ ગયું છે એકદમ ક્લીન. રાહી કરે છે હિંચકો ફિટ. આવડે છે? અને માહી તું શું કરો? તું સ્લાઇડિંગ કર દો માહી. ચાલો આપણી સ્લાઇડિંગ સીધી કર દો. 2-2.5 કલાક સાફ સફાઈમાં ગઈ છે. ક્રિસ અહીંયા રમવાનું ગાર્ડનમાં હે ને? તારી બહુને બોલાવવાની હે? ઉભો રે. તારી બહુ આવી. ક્રિસ અમારો ની બહુનું નામ લો એટલે શરમાઈ જાય છે. કેવું રહ્યું ગાર્ડન સાફ કરવામાં? માઈ, ગાર્ડન સાફ કરવામાં કેવું રહ્યું? ચલો હિંચકો થઈ ગયો રેડી. ના અત્યારે એને એ રવા દે. સ્લાઇડિંગ લગાવી દો. ચલો, અને બહારથી પેલું જમ્પિંગ લેતા આવો. માહી ચલો એ કરી દો. બહારથી પેલું લેતા આવો જમ્પિંગ. અરે તો અહીંયા સુકાઈ જશે ને પંખામાં. ચલો એ કિશુ કરશે ગાર્ડનનું ઓપનિંગ, ઉદ્ઘાટન. તમારા હાથે ઉદ્ઘાટન કરો અને પછી તારી બહુના હાથે ઉદ્ઘાટન કરાય. બરાબર? કિશુ આમ જો, પહેલાં મારી વાત સાંભળ. તારી બહુના હાથે ઉદ્ઘાટન કરાવું. ઉભો રે બોલાવ તારી બહુને. શરમાઈને ભાગી ગયો હે? હવે કેવું રહ્યું તમને ગાર્ડન સાફ કર્યું? તમે 2 શબ્દ કહેશો ગાર્ડન વિશે? એમ નહીં, મને મહેનત કરી, ગાર્ડન સાફ કર્યું, તો એના વિશે કોઈ 2 શબ્દ તમે મને કંઈક તમારી ભાષામાં કંઈક કહી દો ને મારી બેન. આટલી મહેનત કરી અમે, તમે શું કહેવા માગશો આપણા ગાર્ડન વિશે? હે પછી આવું જ રાખ. તો મારી બેન ગાર્ડનના 2 શબ્દ તમે કહી દો ને. કઈ રીતે? એકવાર બતાવશો મેમ દયાબેનની સ્ટાઇલમાં તમારા ગરબા? ચાલો, જમ્પિંગ આવી ગયું છે, હજુ ભીનું છે. ગાર્ડન સાફ થઈ ગયું. માઈ બેનના ટોયસ આવી ગયા છે, ક્રિષ્ના બેના. આટલા દિવસથી છે ને માઈ આને છુપાડી મૂકી દીધું, કેમ કે બહુ મીઠી હતી ને એટલે. પછી આની અંદર બોલ બધા નાખશું અને પછી તમારે રમવાનું. ચાલો આને જગ્યા સેટ કરી દો પ્રોપર. થોડું દૂર રાખે એટલે દિવાલમાં એ અડે નહીં ને. ઓકે ડન. માઈ અંદર જઈ શકે છે?
માહીનું નવું ઘર છે. હવે તું ક્યાં રહીશ? ચલો બીજું બી હાઉસ છે, હજુ રાહી ખોલે છે બધું, અને હું હેલ્પ કરાવું. ક્રિશુ એ નહીં નો. ચલો આ ઘર હવે રેડી કરીએ. તો હાઉસ જોઈને અમે બનાવી દીધું છે. માહી શું છે? ચલો ક્રિશ માહીને મારે છે, માહી ક્રિશને મારે છે. ઓય માહી, માહી એના હાથ નહીં અડાડવાનો, બરોબર? હાઉસ કોનું છે? કોનું હાઉસ છે આ? ક્રિશનું છે. ઓકે. અને અવાજ નીચે આમ જોઈ લે માહી, અવાજ નીચે રાખવાનો. ચલો રાહી મહેનત કરે છે, બપોરે 2 વાગ્યાની મહેનત કરે ત્યારે અત્યારે બધું કમ્પ્લીટ થયું છે. નહીં થતું? રાહી આમ હા બરોબર. હવે નીચે કર દો. સાક્ષી કેવું લાગ્યું અમારું ઘર? આમાં સાક્ષી રમશે ને ક્રિશ જ રમશે. ચલો તો રમવા માટે થઈ જાઓ તૈયાર. શું? તો અમે બી હવે બીજા નવા વ્લોગ લઈને આવશું, બરોબર ને? બાય બધાને. અને બધાને કહી દે ગાર્ડનમાં રમવા. ગુડ નાઇટ. બપોરના 2 વાગ્યાના કરતા હતા, અત્યારે કમ્પ્લીટ થયું. તો સો બાય બધાને. ગુડ નાઇટ.